મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી છોડી અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આદિવાસી વિરોધી વિચારધારા ધરાવે છે અને આદિવાસીઓનું કામ નથી કરતી, તેના પર શું કહેશો? જો મહેશભાઈનું આ જે નિવેદન તદ્દન ખોટું છે. ભારતીય જનતા પાર્ટી એ કોઈ જ્ઞાતિ સમાજની વિરોધી પાર્ટી નથી. સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. વિચારધારા વાળી ભાજપ સરકાર બી છે ને પાર્ટી પણ છે. અને ભાજપ સરકારની અંદર જે આદિવાસીઓના કામ થયા છે, વિકાસના કામ થયા છે, આદિવાસી હશે કે કોઈ પણ હશે, તમામ સમાજના જે વિકાસના જે જરૂરિયાત મુજબના જે કામો થયા છે ભાજપ સરકારમાં થયા છે. અને આજે એના માટે સમીક્ષા કરવી હોય તો અમે એના માટે અમારી તૈયારી છે, પણ એના માટે સમય જોઈએ. જે ભાજપ સરકારમાં જે કામો થયા છે એવા ભૂતકાળની કોઈ પણ સરકારે નથી. મહેશભાઈ જે સરકારોમાં હશે તે સરકારોમાં થયા કે કોંગ્રેસની સરકારોમાં પણ નથી થયા તેવા આદિવાસીઓના કામો થયા છે. જંગલની જમીનો અપાઈ હોય તો ભાજપ સરકાર નરેન્દ્રભાઈ મોદી રોડ, રસ્તા, પીવાના પાણી, આજે ગામમાં પણ આજે લોકો પ્રધાનમંત્રી કુસુમ મનસુખભાઈ, જ્યારે મહેશ વસાવાએ રાજીનામું આપ્યું ત્યારે તમારી પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને તમે કહ્યું કે મહેશ વસાવા અહીં ઉતાવળ કરી રહ્યા છે. એ વાત સાચી છે. મહેશ વસાવાએ ઉતાળે એક જ વર્ષની પાર્ટીને સમજ્યા વગર, સરકારને સમજ્યા વગર એમને ઉતાવળમાં આ રાજીનામું આપી દીધું છે. એમને કઈક પ્રશ્નો હતા, કઈ સમસ્યા છે, કઈક તકલીફ હતી તો અમને વાત કરવાની હતી. આ ઉતાળે એમને નિર્ણય આપી દીધો અને તેમાં એ બોલ્યા છે કે હવે હું ભાજપને ને આરએસએસ ને ખતમ કરી નાખીશ. એટલે આ યોગ્ય નથી. આરએસએસ ને ભાજપને તો કોઈ તાકાત નથી કે ખતમ કરી શકે. આવી વાતો કરનાર પોતે ખતમ થઈ જવાના છે. તો તમે ચોક્કસથી મહેશ વસાવા માટે કોઈ સંદેશો આપવા માંગશો? ના, મહેશભાઈ ચોક્કસ એક આદિવાસી નેતા છે, એક સારા નેતા છે. આદિવાસીના પ્રશ્નો લઈને વર્ષોથી ચાલે છે. પણ જે સરકારની પણ કેટલીક મર્યાદા હોય છે, કાયદા કાનૂન હોય છે, એને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રશ્નો કામ કરવાના હોય છે. ઉતાવળ નહીં કરવાય. ધીરે ધીરે આદિવાસીના હક ને અધિકાર સરકાર અપાવી જ રહી છે. કેટલાક એમના જે મુદ્દા હતા એ સમયની સાથે બધા જ પ્રશ્નો અમે હાથ ધરવાના હતા. તો મહેશભાઈ આ જે નિર્ણય લીધો છે, ઉતાવળે નિર્ણય લીધો છે. તો મનસુખભાઈ, છેલ્લે ખાલી આદિવાસીઓ માટે શું કહેશો? જે આદિવાસી લોકો છે મહેશ વસાવાની વાત સાંભળી રહ્યા છે. મહેશ વસાવાએ જે આદિવાસી લોકોને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરોધી છે, તો એ આદિવાસીઓ માટે શું કહેશો? જો ભારતીય પાર્ટી સરકાર આદિવાસીની વિરોધી છે જ નથી. ભારતીય જનતા પાર્ટી કોઈની વિરોધી નથી. ભારતીય જનતા પાર્ટી વિચારધારા વાળી પાર્ટી છે, સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે વિકાસના કામો થયા છે એ કોઈ પણ સરકારમાં થયા નથી. આજે આખી બધાને સ્પષ્ટ દેખાય છે. આજે જે વિકાસના કામો થયા, જંગલની જમીન હોય કે રોડ રસ્તા હોય કે શિક્ષણમાં જે ભાજપ સરકારમાં જે કામો થયા છે એ બીજી કોઈ પણ સરકારમાં થયા નથી. એટલે કેટલાક આદિવાસી જે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે માનનારા લોકો, જોડાયેલા લોકો આ ભાજપ સરકાર અને આદિવાસીની વિરોધી ગણાવે છે.